કે લોભી માણસ હોય ને, લોભી માણસ એને બીક હોય કે રૂપિયો વયો જાય, બાકી દાતાર ને તો એમ જ હોય કે લાઈવ ને આજ વાપરી નાખું, કાલ હોય કે નહીં કોને ખબર. દાતાર ને તો એમ જ હોય કે લાઈવ વાપરી નાખું, કાલ હશે કે નહીં કોને ખબર. અને સાહેબ દાતાર માણસ નું કોઈ દી ખૂટતું નથી ને ભિખારી નું કોઈ દી ભેગું નથી થતું. આ વાત યાદ રાખજો. જેનામાં દાતારી પડી છે, ભગવાન રામ ની સામે જયારે વિભીષણે એમ કીધું ત્રાહિમામ શરણાગતમ, ત્રાહિમામ શરણાગતમ, અને ત્રીજી વાર કીધું ત્રાહિમામ શરણાગતમ, ત્યારે ભગવાન રામ એમ કે છે પધારો લંકેશ. ઈ ક્ષણે લંકા આપી દીધી, પધારો લંકેશ. અને સુગ્રીવજીએ એમ કીધું કે પ્રભુ તમે ઉતાવળ કરી ગયા કે કેમ, કે અત્યારે આ વિભીષણે એમ કીધું ત્રાહિમામ શરણાગતમ અને તમે લંકા આપી દીધી. કાલ હવારે રાવણ ને સુમતિ સૂજી, કાલ હવારે એને એમ જો ભગવાનના ચરણોમાં પડી જાઓ અને કાલ હવારે રાવણ આવીને તમને એમ કહે તો કે ત્રાહિમામ શરણાગતમ, ત્રાહિમામ શરણાગતમ, ત્રાહિમામ શરણાગતમ, ત્યારે ભગવાન રામ જ જવાબ આપે કે રાવણ જો આવીને કહે ને ત્રાહિમામ શરણાગતમ તો મારી અયોધ્યા